તો આ તરફ વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થયું છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને જવાબ આપ્યો છે। દરેક જગ્યાએ માતા સીતા કરતા પણ વધુ અમારી પરીક્ષા લેવાઈ રહી છે। જોકે ક્યારેક એ લોકો ઉપર પણ ટિપ્પણી કરો કે જેઓ દેશમાં લવ જેહાદ ફેલાવવા માંગે છે અને અમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની અને ધર્માંતરણ અટકાવવાની વાત કરીએ છીએ। ધીરેન્દ્ર શાસ્ત્રીના આ શબ્દો છે। તેઓએ જવાબ આપતા કહ્યું કે અમારા પર ટિપ્પણી કરવા વાળાઓને પણ અમે થેન્ક યુ કહીશું। माता सीता से ज्यादा हमारी गौ माता को राष्ट्रमाता होना चाहिए नहीं होना चाहिए। तो उसके लिए हम यही कहेंगे जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं। जो हम पर टिप्पणियां करते हैं हम उनको कहेंगे बहुत તો વિવાદ વચ્ચે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરના દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કરવા તૈયાર છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના આયોજનનો વિરોધ થયો હતો। કેટલાક અગ્રણીઓ દિવ્ય દરબારને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી રહ્યા હતા। જો કે વિરોધ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા અને દરબાર યોજાશે। ભારે વિવાદો વચ્ચે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તે આજે રાજકોટ ખાતે આવનાર છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સનાતન સેતુ હનુમંત કથા નું આ જે સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે। અહીંયા જ બાબા બાગેશ્વર છે તેમની કથા યોજાશે અને ત્યારબાદ તેમનો ભવ્ય દિવ્ય દરબાર છે તે યોજાશે। જોકે બાબા બાગેશ્વર આવે તે પહેલા જ તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। બાબા બાગેશ્વરની હનુમાન કથાનો તો વિરોધ નથી કરવામાં આવી રહ્યો, પરંતુ તેમનો દિવ્ય દરબાર છે તેનો વિરોધ છે તે ભારે જોવા મળી રહ્યો છે। પરસોત્તમ પીપળિયા છે, સાથે સાથે વિજ્ઞાન જાતાના ચેરમેન છે જયંત પંડ્યા, આ તમામ લોકો જે બાબાના દિવ્ય દરબારને અંધશ્રદ્ધાનો મહાકુંભ છે તે ગણાવ્યો છે અને આ બધાની વચ્ચે હવે જે કહી શકાય છે કે બાબા બાગેશ્વર છે તે આજે સાંજના સમયે રાજકોટ ખાતે આવી પહોંચે। રાજકોટના આ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તેમનો દિવ્ય દરબાર છે અને હનુમાન કથા છે તે યોજાનાર છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। જે બેઠક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। અલગ અલગ નદીઓના નામ પ્રમાણેની બેઠક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। યમુના નામ રાખવામાં આવ્યું છે, સાથે સાથે બીજી તરફ સરસ્વતી નામ રાખવામાં આવ્યું છે। ગોદાવરી એટલે કે દેશની જે અલગ અલગ નદીઓ છે, મોટી નદીઓ છે, તેમનું નામ સાથેની આ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે। અંદાજિત 50,000 કરતા વધારે લોકો છે તે આ બાબા બાગેશ્વરને સાંભળવા માટે, તેમની હનુમાન કથાનો લાભ લેવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે। કારણ